બહુ જબરજસ્ત વાત કહેવાય કે દિલ્હીની અંદર એક શું કહેવાય આરએસએસના જે બિલ્ડિંગ છે એને પાર્કિંગ માટે જગ્યા ઓછી પડતી હતી, એના માટે 1400 થી 1500 વર્ષ જૂનું મંદિર પાડી દેવામાં આવ્યું ભાજપ સરકારે. જો આ જ વસ્તુ આપણે કોઈ ભાજપ કોંગ્રેસની વાત નહીં કરતા, પણ જો કોંગ્રેસે કર્યું હોય તો હિન્દુવાદ કે ભાઈ આ હિન્દુની પાર્ટી નહીં એટલા માટે થાય છે, આવું બધું લોકો કહેતા હોય, તો આ જ બીજેપી સરકારે આરએસએસની બિલ્ડિંગવાળાને ખાલી એક પાર્કિંગની જરૂર હતી, એ માટે થઈને 1400 વર્ષ જૂનું મંદિર પાડી દીધું. તો આ કોઈ બીજા લોકો માટે નહીં, પણ જે ફક્ત ભાજપને જેવું માનતા હોય ને કે હિન્દુવાળી પાર્ટી, એ લોકોને ખાસ જોવાની જરૂર છે કે આ તમે જાતે જુઓ. હમણાં કોઈ ભાજપના નેતા કે મંત્રીની છોડીના લગ્ન હતા, જે કોઈ મુસ્લિમ છોકરા હારે થયા, તો એમાં યુપીના જે શું કહેવાય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ એ લગ્નમાં શુભકામનાઓ પાઠવવા ગયા હતા. તો તમારે આ એકવાર જોઈ લેવાની જરૂર છે. પછી કહો કે કોઈ હિન્દુની પાર્ટી, તો કોઈ હિન્દુની પાર્ટી જ નહીં. બાકી આટલા ટકા માંસ જે અત્યારે બીજો નંબર આવવા માંડ્યો ભારતનો બીફ એક્સપોર્ટમાં, જે કહેવાય છે બફેલો એક્સપોર્ટ, એવું કંઈક નામ લખીને જતું હોય છે, પણ ગાયનું માંસ જ જાય છે, અને એ મેન યુપી ઉત્તર પ્રદેશમાંથી જ વધારે જાય છે. જો યોગી આદિત્યનાથની સરકાર હ અને આપણા ગુજરાતમાંથી એવું કહેવામાં આવે કે યોગી આદિત્યનાથ જેવો મુખ્યમંત્રી આપણે ગુજરાતમાં હોવો જોઈએ તો કતલખાના બંધ થઈ જાય. તો પહેલાં આરએસએસવાળાના આ રસ્તા માટે થઈને 1400 વર્ષ જૂનું જો મંદિર પાડી દેતા હોય તો એક વસ્તુ દરેકને સમજી લેવાની જરૂર હોય કે કોઈ પાર્ટી કોઈ હિન્દુ માટે નહીં, ભાજપ હોય કોંગ્રેસ હોય, સારો નેતા જુઓ, સારો માણસ જુઓ, એનો વોટ આપો, એને લાવો. બાકી કોઈ ભાજપનું કે કોંગ્રેસનું કહીને કે કોઈના કોમેન્ટ કરશો એવી વાત ના હોય. સારો માણસ ઓળખો. પાર્ટીઓ તો બધા એકબીજાની હરખી જ હોય, આપણે કોઈ આપી નહીં જવાનું, ભાજપવાળો હોય, કોંગ્રેસવાળો હોય, કાપવાળો હોય. આપણું કયા સારું કરે છે એ જુઓ. પાર્ટી કઈ સારી કા તે એનાથી કોઈ મતલબ નહીં. બાકી સમજાવીને વંદન. જય હિન્દ, જય ભારત, જય માતાજી.